હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીએ ડાપણ દાઢ વખતે એક્સરેની. ઓપીજી એક્સરે કેટલો જરૂરી છે અને બ્લડ રિપોર્ટ કેટલા જરૂરી છે. મિત્રો, અમારા ક્લિનિકમાં છેલ્લા 21 વર્ષથી ડાપણ દાઢ કાઢતા પહેલા કોઈ પણ દર્દી હોય એમાં એક બ્લડ રિપોર્ટ અને એક ઓપીજી એક્સરે એટલે કે આખા 32નો એક એક્સરે શું કામ જરૂરી છે તો તમને અત્યારે બતાવું. એક 26 વર્ષના બેન આજે આવ્યા હતા. જો એમનો આ ડાપણ દાઢ એમની બિલકુલ બરાબર છે અને આ ડાપણ દાઢ છે. જુઓ, હવે તમે જોશો ને તો આ જે આખું બ્લેક દેખાય છે ને, હાડકું આખું ખવાઈ ગયું છે. એને કહેવાય આઈધર સિસ્ટ છે અથવા તો કોઈ પેથોલોજી છે. એટલે ઘણીવાર આવા કેસીસ ભલે વર્ષે એકાદ વાર કે 2 વર્ષે એકવાર આવતા હોય, પણ આ કેસ બહુ ડેન્જરસ કેસ હોય કે ધારો કે તમે મિસ કરી દીધું અને ડાપણ દાઢ કાઢી નાખી. આ બેનને કોઈ જ તકલીફ નથી. તમે મોઢાની અંદર જુઓ તો બધું બરાબર, બહારથી સોજો નહીં, પણ આખું જડબું છે એ હાડકું ઓગળી ગયું હતું, ખવાઈ ગયું હતું. હવે આવા કેસમાં ડાપણ દાઢ ધારો કે આપણે એક્સરે લીધા વગર, ફૂલ માઉથ એક્સરે લીધા વગર કાઢી નાખીએ તો એ બેન પાછળથી કદાચ જડબું તૂટી શકે અથવા તો જડબું કાઢવું પડે એવી શક્યતા થાય. હવે અમને એક્સરે ફૂલ માઉથ લઈએ એટલે આખું પિક્ચર ખબર પડે. એટલે આપણે એને સજેશન કરી શકીએ. ધારો કે આ કેસ લેવા જેવો જ નથી મારે હાથમાં, મારે રિફર જ કરવાનો હોય મેક્સિલોફેશિયલ સર્જનને કે જે એનું ટ્રીટમેન્ટ પ્રોપર કરી શકે. એટલે મિત્રો, ખૂબ જ જરૂરી છે એક્સરે. એક ફૂલ માઉથ એટલે આખી 32નો એક્સરે લેવો અને બ્લડ રિપોર્ટ્સ. મેં મારી લાઈફમાં 24 વર્ષના, 22 વર્ષના કે 35 વર્ષના કે 45 વર્ષના કોઈ દિવસ કાંઈ તકલીફ ના હોય અને ડાયાબિટીસ નીકળવું હોય અથવા તો સુગર નીકળવું હોય 450, 400 અમે બ્લડ રિપોર્ટ કરાવ્યા હોય અને એવા કેસીસ જોયેલા છે. HbA1c જે 3 મહિનાની એવરેજ છે એ 12 હોય, 11 હોય અને પેશન્ટને ખબર જ ના હોય. એટલે આ ખૂબ જરૂરી પ્રોટોકોલ છે અને સ્ટેપ છે. એટલા માટે અમે લોકો એને તમારા માટે ફોલો કરતા હોય કે તમારી હેલ્થ જોડે અથવા તો તમારા ફ્યુચરમાં જે રૂઝ આવવાની પ્રક્રિયા છે ડાપણ દાઢ કાઢ્યા પછી એમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ ન થાય, કોઈ વસ્તુ મિસ ના થાય, એના માટે લેતા હોય છે. એટલે બહુ નાની મેટર છે, પણ આજે આ કેસ આવ્યો એટલે યાદ આવ્યું. 26 યર્સ, 26 વર્ષના બેન અને આવી રીતના અમારે આ જો નીકળું અને ઓલરેડી 2 ડેન્ટિસ્ટને જામનગરમાં બતાવી ચૂક્યા હતા. અમારી પાસે ખાલી ડાપણ દાઢ કઢાવવા માટે આવ્યા હતા, પણ અમે એક્સરેનું ઇન્સિસ્ટ કર્યું. એ ના પાડતા હતા કે નાના એક્સરે કરાવેલા છે. નાના એક્સરેમાં ખબર જ ન પડે મિત્રો. મોટો એક્સરે કરાવીએ ત્યારે જ આવા કેસ આઈડેન્ટિફાઈ થાય. ભલે આ વર્ષે 2 વર્ષે એક કેસ આવે, પણ વર્ષે 2 વર્ષે આવો એક કેસ પણ અમે જો આઈડેન્ટિફાઈ કરી લઈ અને એની જિંદગીમાં નાનકડો ચેન્જ લઈ આવીએ તો એ ઘણું છે અમારા માટે. એટલે ખાલી 500 રૂપિયાના એક્સરે માટે અમે લોકો જરાય કચાશ રાખતા નથી. થેન્ક યુ વેરી મચ.